આ આખા ગામના છોકરાઓ જ્યારે ઉંમર લાયક થાય ને ત્યારે હંમેશા ને હંમેશા પોતાની માતા એટલે કે જનેતાનું વિચારતા હોય કે મારી માએ કેવા કેવા મોટા સપના જોયા હતા તો મોટા થઈને મારે પૂરા કરવાના હોય. પણ આ એક મારો ગગો છે કે એને સમજ પડતી જ નથી. આખો દિવસ નવરો પડ્યો નથી કે મોબાઈલમાં ઘૂસેલો ન હોય કે મોબાઈલમાં ઘૂસ્યો નથી. હું એમ કહું છું સાગરિયા, આ આખો દિવસ મોબાઈલમાં તને મળે છે હું કે આખો દિવસ મોબાઈલમાં જ જોયા કરે છે? લે મને કહેતા હતા તમે, મને એમ કે હા તમને ઘણીવાર એકલા એકલા વાત કરવાની બહુ ટેવ રહી ને એટલે કદાચ તમે હા એકલા એકલા વાતો કરી રહ્યા છો. ના ના, એકલા નથી કરી રહી. આ એકદમ આ દિવાલ સામે દેખાય છે ને નજરની, એની સામે વાત કરી હતી અને દિવાલની પાછળ દેવલો ઊભો છે એની અંદર દોસ્તારે વાત કરતી હતી કે બડા તું કેટલો ડાયો છે અને એક અમારો બુદ્ધિ વગરનો આ બળદિયા જેવો. ખબર નહીં આ છોકરાને મારી પડી જ નથી. સંપત્તિ વહી જાય મોબાઈલ જોવામાં ને જોવામાં. અરે પણ મોબાઈલ ને સંપત્તિને શું લાગે વળગે? હું મોબાઈલ લઈને બેઠો તો કે મારી સંપત્તિ લઈને તો બેઠો કે નહોતી જુગાર રૂમમાં બેઠો કે મારી સંપત્તિ જતી રહી? મોબાઈલમાં પડ્યો રહેશે ને મારા દીકરા તો ઓલો તારો બાપાનો આગલા ઘરનો છે ને અસકો એવી બધી સંપત્તિ લઈને વયો જાહે અને આપણે લઈ જશું આ ભગવાનનું ભજન કરતા. સમજો? એમ કેમ લઈ જતો તો? તમને શું લાગે છે કે આ અશોકને આપણે સંપત્તિ લઈ જવા દઈશું એમ? તો એનો બાપો મરતા મરતા એના નામનું જ કરતો ગયો અને મેં બીજા લગ્ન હું કામ કર્યા હતા કે એની પાસે સંપત્તિ હતી એના થોબડા જોઈને નહોતા કર્યા. પણ તમને તો ખબર જ છે ને કે આ અશોકનો સ્વભાવ કેવો છે. આ અશોકને છે ને ભોળવવો એટલે બહુ કઈ મોટી વાત નથી. હા આપણે કંઈક વિચારીએ ને. મેં વિચાર લીધું છે. શું? તું એક કામ કર, તારા દોસ્તારોને કોઈકને વાત કર એટલે આપણે અસ્કાને પરણાવી દઈ એટલે આપણે છુટકારો થઈ જાય. અરે પણ એને શું કામ પરણાવો છે? અરે પરણાવી દે તો ચિંતા જાય ને, પછી એને ઘરમાંથી કાઢી મૂકશું અસ્કાને. જો મમ્મી તમને ખબર ના હોય ને તો જરાક જણાવી દો. હું ખબર નથી અને હું જણાવવાનો તું? આ એકલો અશોક હશે ને હા તો એને ઘરની બહાર કાઢવો થોડોક સહેલો પડશે. પણ જો એના લગ્ન થઈ ગયા અને એ પણ કોઈ એવી છોકરી સાથે થયા કે જે શાતીર હોય તો પછી આપણા મગજ ઉપર બેસી અને તાગડ જીન્ના કરશે. તું તારી મમ્મીને હજી ઓળખતો નથી, સમજો? અને તારી એ વાત સાચી છે કે એને પરણાવી દેશું તો પછી એ આ જ ઘરમાં રહેશે. તો પછી તું જ કે ને તો મારે શું કરવું અને તારે શું કરવું? મેં વિચાર્યું તું એ તો બધું તું કહે છે ફેલ જશે. તો પછી અસ્કાને આ ઘરમાંથી બહાર કાઢવો કઈ રીતે? મમ્મી આપણે એવું કંઈક કરીએ કે જેથી આ સાપે મરી જાય અને લાકડી પણ ના તૂટે. સાપ મરી જાય અને લાકડી પણ ના તૂટે? હવે એના માટે તો મારી બુદ્ધિ કામ નથી કરતી. કેમ કે અત્યારના જુવાનિયાઓની જેટલી બુદ્ધિ કામ કરે ને એટલી હા જૂના જમાનાના લોકોની બુદ્ધિ કામ કરે જ નહીં. પણ ગમે તેમ થઈ જાય પણ આ તારા મરે ગયેલા બાપની પ્રોપર્ટી આપણી થવી જોઈએ. કેમ નહીં? તમે ચિંતા ના કરો. હા અશોકને તો હું જોઈ લઈશ. ગમે તે કરી અને હા પ્રોપર્ટી તો આપણા નામે કરીને જ રહીશ. અને અશોક નામનો કાંટો આપણી જિંદગીમાંથી અને આપણા ઘરમાંથી એવો કાઢીને ફેંકી દઈશ ને કે આપણા ઘરમાં તો શું આપણી આજુબાજુમાં પણ નજર નહીં આવે. પણ એની માટે થોડોક વિચારવાનો સમય આપો મમ્મી. કેમ? હવે આ બાબતે તારે હજી વિચારવાનો સમય જોઈએ છે? હા હંમેશા પ્લાન એવો બનાવવાનો કે એ પ્લાન આપણે આજમાવીએ ને એટલે સામેવાળો વ્યક્તિ આપણી માયા જાળમાં ફસાઈ જ જાય, ફસાયા વગર રહે જ નહીં. એટલે થોડો માત્ર ને માત્ર થોડોક સમય આપો. પછી તમારો આ દીકરો જો એવો પ્લાન લઈને આવે છે ને કે
આપણું કામ પણ થઈ જાય અને અશોકને પણ એવું લાગે કે આપણે જે કરી રહ્યા છીએ ને એ એની જ હિત માટે કરી રહ્યા છીએ. આપણને તો કંઈ લાભ થવાનો જ નથી. બાપ, તમે દવા લઈ લીધી ને? હા બેટા, તને ખબર જ છે કે તું જ્યારે મને ચા અને નાસ્તો આપે એની સાથે તું મને દવા ડીશમાં આપી જ દે છે. હું લઈ જ લઉં છું, છતાંય તું યાદ કરાવે છે, હે ને? કરાવવું જ પડે ને. કેટલું ધ્યાન રાખે છે મારી દીકરી. પણ બેટા, આજે મારે છે ને તારી સાથે એક અગત્યની વાત કરવી છે. હા હા, બોલો ને બા. કહેવાનું તો ઘણા વખતથી હતું, પણ ખબર નહીં હું કહી નહોતી શકતી તને. બા, જે હોય ને એ મને કહો. તને તો ખબર છે ને બેટા કે તું નાની હતી ને ત્યારથી તારા મા બાપ તારી જવાબદારી મારા પર મૂકીને જતા રહ્યા છે. અને મેં તને મોટી કરી, ભણાવી, ગણાવી, અને એટલા માટે જ કે આ દુનિયાવાળા એવું ન કહે કે જો મા બાપ વગરની દીકરી હતી ને એટલે એની દાદીએ કંઈ ધ્યાન ન આપ્યું. અને આજે અવડી હતી 5 વર્ષની, એમાંથી 20 વર્ષની થઈ ગઈ મારી દીકરી. 15 વર્ષ થઈ ગયા, હે ને? અને સાચું કહું, હવે મને તારી ચિંતા થાય છે. કેમ? હવે તારી ઉંમર થઈ ગઈ છે લગ્ન કરવાની, એટલે હવે હું કોઈક છોકરાઓ જોઈશ. મારી દીકરીને માટે જે યોગ્ય હશે એની સાથે હું લગ્ન કરાવીશ. અને મારી દીકરી મને છોડીને જતી રહેશે. ના બા, હું તમને છોડીને ક્યાંય નથી જવાની. ના બેટા, એવું ક્યાંય બન્યું છે કે કોઈ પણ દીકરી એના બા માટે કે એના ઘરના સભ્યો માટે લગ્ન કર્યા વગર આખી જિંદગી એની સાથે રહી? ના બેટા, પંખીને પણ પાંખ આવે ને તો ઉડવું જ પડે છે. તો આ દીકરીના લગ્ન કરવા એટલે દીકરીને પાંખ આવી કહેવાય, એટલે એને સાસરે જવું જ પડે બેટા. એ દુનિયાનો નિયમ છે. હા તો કંઈ નહીં, હું છે ને હું તમને મારી સાથે લઈ જઈશ. કરિયાવરમાં, દહેજમાં લોકો ગાડા ભરી ભરીને વસ્તુઓ લઈ જાય, પૈસા લઈ જાય, સોનું લઈ જાય. મારી દીકરી એની દાદીમાને લઈ જશે. હા. તમે ચિંતા નહીં કરો, જે મારા ભાગ્યમાં હશે એ જ મારી સાથે થશે. અને બા, હવે તમે આ વાત કરી જ છે તો હું પણ તમને એક વાત ઘણા દિવસથી કહેવાની હતી. કે ને બેટા, તારે કંઈ કપડાં લત્તા જોઈએ છે, કંઈ દાગીનો કરાવવો છે? છે મારી પાસે થોડાક પૈસા છે. અરે ના બા, એવું કંઈ નથી. બા, મને ખબર છે કે અત્યાર સુધી મારી જિંદગીમાં મેં તમારી પાસેથી જે કંઈ પણ માંગ્યું છે ને, તમે મને એના કરતાંય વધારે આપ્યું છે. એટલે બા, હવે તમે મારા લગ્નની વાત કરો છો તો મારે તમને એમ કહેવું હતું કે ને બેટા, તારા મનમાં જે હોય તે કે. તારા ધ્યાનમાં કોઈ છોકરો છે જે તને પસંદ કરતો હોય, જેની ઈચ્છા તારી સાથે લગ્ન કરવાની હોય? હા બાપ, મારે તમને એ જ કહેવું હતું. હું મંદિરે જાઉં છું ને રોજ, એ પણ ત્યાં જ આવે છે. અને એ છોકરો બહુ સારો છે, એમનો સ્વભાવ બહુ સારો છે. અરે રોજ મંદિર આવે છે, ત્યાં બેસીને માળા કરે છે. અને કોઈ છોકરી એમના સામેથી જતી હોય ને તો નજર ઉઠાવીને પણ નથી જોતા. એટલે મને એમનો સ્વભાવ બહુ ગમે છે. હું તમને મળાવીશ. પણ બેટા, આ બધું તો તું દર્શન કરવા જાય ત્યારે તે બધું જોયું, પણ તમારા બંનેની કંઈ વાતચીત થઈ? તમારા બંને વચ્ચે કંઈ દોસ્તી થઈ? હા, અમે મિત્રતા તરીકે વાત તો કરી છે,
પણ મેં એમને લગ્ન માટે હજી નથી પૂછ્યું. પણ હા, અમારી અત્યાર સુધી જેટલી વાત થઈ છે એનાથી મને એટલી ખબર પડી છે કે એમના ઘરમાં કંઈક તો પ્રોબ્લેમ છે. એમને કદાચ એમના ઘરના લોકો હેરાન કરે છે, એમની સાથે સરખી રીતે વાત નથી કરતા. એટલે મને કંઈ વધારે ખબર નથી. આટલું મને લાગે છે. બાકી એમને મને સામે ચાલીને હજી સુધી કંઈ નથી કીધું. હા બેટા, સાચું કહું ને, તું મારી દીકરી છે અને હું લોકોની દીકરીઓ જોઉં છું. તું એટલી બધી સમજદાર છે કે કોઈ પણ વ્યક્તિને પૂરેપૂરું ઓળખ્યા વગર તું એની સાથે કોઈ વાત આગળ નહીં વધારે. પણ હા, એક દાદીમા તરીકે હું તને એક સલાહ આપું છું કે તમારે બંને જણને જે થોડી થોડી પણ વાતો થાય છે ને, તો હવે તું થોડીક વાતો એની સાથે વધાર, તો તને ખબર પડશે કે એ એના જીવનમાં એકલો છે અથવા પરિવારમાં છે તો એને કોઈ હેરાન કરે છે, અથવા તો જુવાન છોકરો આટલો આધ્યાત્મિક માર્ગે આવી ગયો છે તો નક્કી એના કુટુંબમાં કંઈક તો એવું હશે જેનાથી એણે એનો માર્ગ બદલ્યો છે. પણ જે તું કરે ને સંભાળીને કરજે, કારણ કે આપણા કુટુંબમાં આપણને કોઈ ગણતું નથી. હા બા, ચાલ. તમે ટેન્શન નહીં લો. હા, અને જ્યારે તને એવું લાગે ને કે હવે બધી રીતે પરફેક્ટ છે ત્યારે મારી પાસે લઈ આવજે, હું એની સાથે વાત કરીશ. સાગર, હા આપ શું ડાળીઓ તોડો છો? તો કંઈ શું? પ્લાનિંગ કરો ને યાર. શું પ્લાનિંગ કરું બોલ? મને મારી નાખવાનો બસ. તને મારીને પછી મારે ક્યાં જવું? મારે પાછી મહેનત કરવી ને કોઈ બીજી છોકરીને હા પ્રેમ કરવાની એમ? સાગર, હા, તમે આવું બોલો છો એટલે હું મરી જઈશ એટલે તમે બીજી છોકરી સાથે પ્રેમ કરી લેશો? બસ, આ તમારે તો શોખ થવું જોઈએ કે ના મારી જાન, હું તારા વગર નહીં રહી શકું. જો તું મરી જઈશ ને તો તારી પાછળ હું પણ આવીશ, પણ નહીં, તમારા દિલમાં કે દિમાગમાં મારા માટે કંઈ જગ્યા જ નથી. હું જ પાગલ છું કે આખો દિવસ સાગર 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 સાગર. એવું છે? હા, એવું જ છે. જો તું સમજે ને એવું કાંઈ નથી. બાકી હું જેટલો પ્રેમ કરું છું ને તને, એટલો કદાચ ને બીજું કોઈ ના કરી શકે. જોઈ લીધો મેં તમારો પ્રેમ. શું જોઈ લીધું તે મારો પ્રેમ? મરવાની વાત આવીને તો મારે બીજી છોકરી પટાવવાની મહેનત કરવી. વાવ સાગર વાવ. અરે બાપા, મસ્તી કરું છું. મસ્તીમાં ખબર પડે કે નથી કરતી? સિરિયસલી મસ્તી કરતા હતા? ના ના, મારે તો 2-3 બીજી છે, વાટ જ જોવે છે. હવે ને ખબર પડે. 2-3 બીજીને તમારી બેન ના બનાવી દઉં ને તો કહેજો. તો પણ શાંતિ રાખ ને, તું છે તો મારે બધું જ છે ભાઈ. તો પ્રેમથી કહેવાય, કંટાળીને ના કહેવાય, બોરિંગ થઈને. તો તું જ વાતની શરૂઆત એવી કરે છે કે સામેવાળો કંટાળે નહીં તો બીજું કરે શું? હા તો પ્રેમથી કહો, હમણાં જે કીધું એ પ્યાર છે. જો હેતલ, હમ, મારી માટે છે ને હમ. તું કાફી છે. એટલું પ્રેમ ચાલશે કે હજી થોડુંક વધારે લેવું? સાગર, થોડુંક ઓવર નથી થઈ ગયું તમારું? અરે ભાઈ, કહું છું ને યાર કે તારી સિવાય મારું બીજું કોઈ નથી. સિરિયસલી ને? હવે હા, લેખિતમાં આપું સોના સ્ટેમ્પ પેપર ઉપર? ના ભાઈ, તમે આટલો ટ્રસ્ટ તો મને તમારી ઉપર છે જ તે. તો ભલે. હું શું કહેતી હતી હમ. કે આપણે મૂવી જોવા જવાનું હતું ને, શું કર્યું છે એનું? ચાલો આપણે જઈએ. અરે શાંતિ રાખ, મૂવી જોવા જવાનું છે પણ હજુ વાર છે. કેટલી વાર છે? ઘણી વાર છે. કલાક? જો ટાઈમ થશે ને એટલે હું સામેથી કહીશ. રહેવા દો. એટલે તારે ઉપાધિ કરવાની જરૂર નથી. રહેવા દો ને, છોડો એ બધું. આપણે મૂવી જોવા નહીં, એક પ્લાનિંગ કરીએ. શું? ગોવા જઈએ. સાગર, ગોવા. બસ ખાલી તમે અને હું અને આપણો લવ, બીજું કોઈ નહીં. આ દુનિયાના માણસો આપણી સામે દેખાય ને તો પણ આપણે એને નહીં જોવાના. હમ. હા, ખાલી તમારે મને જોવાની અને હું તમને જોઉં. હે હા. પણ જો આ તારા ખયાલી પુલાવ પકાવવાનું થોડુંક સાઈડમાં રાખ. હા, કુકર છે તે ગેસ ઉપર ચડાવી દીધું છે ને, એને ઘડીક ઉતારી લે. આમાં એક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે હવે? જો
મારે છે ને તારી જેવું નથી. તું તો એકલી છે. જ્યારે પણ જે કરવું હોય જ્યાં જવું હોય એ વિચારીને તરત જઈ શકે છે. જ્યારે હું મારા પરિવાર સાથે રહું છું અને આમ તું કે અને હું જલ્દીથી આવી શકું એવી સિચ્યુએશન નથી હોતી મારી યાર. મને ખબર છે કે તારો પરિવાર તારા માટે કેટલો ઇમ્પોર્ટન્ટ છે. તારો ભાઈ બિચારો એ જ કમાય છે તારા ઘરમાં, અને તું એક સળીના બે કટકા ઘરમાં કરતો નથી. બધી જ ખબર છે. તું અને તારા મમ્મી બસ ઓનલી ફોર પૈસા ગણવામાંથી ઊંચા આવો તો તમે આજુબાજુમાં કંઈક જુઓ ને. અરે વાહ. હા, હજી તું મારા ઘરમાં નથી આવી તો પણ મારા ઘરની માહિતી બહુ બધી રાખે છે નહીં? અરે આવું પણ નથી. શું શું મસ્તી શું બોલી? મસ્તીમાં કીધું કે હા, મારે આવું પણ ના ના, નથી. એટલે તારે પરણીને મારા ઘરમાં નથી આવું મારી સાથે. ના પણ મસ્તી કરતી હતી સાગર. મસ્તી નહીં કરવાની. હમણાં તમે કેવી મારી સાથે મસ્તી કરી? તો ભલે મસ્તી છે તો સારું, બાકી તમને તો ખબર છે ને કે હું તમારા વગર એક મિનિટ પણ રહી નથી શકતી. હા, એ તો ખબર છે. તો જઈએ ગોવા. સાગર, મેં તમારા પરિવારની બધી જ વાતો તમારી ફેમિલીની કહી દીધી છે, તો હવે મહેરબાની કરીને પ્લીઝ મારે કોઈ બહાનું નથી જોઈતું. ગોવા જઈશું પછી જઈશું. મૂવી જોવા જઈશું પછી જઈશું, ગોવા જઈશું પછી જઈશું. તો અહીંયા શું કરવા? વાત કરવા બોલાવી તને. વાત થઈ જાય, આપણે શાંતિથી એકબીજાને મળી લઈએ, પછી આપણે વિચારીએ કે આપણે આગળ હવે શું કરવું અને શું નહીં. હાલો, તો મારા અહેવાલ મુજબ હવે સમય થઈ ગયો છે કે આપણે મૂવી જોવા જવું જોઈએ. તો જઈએ. ચલો, હા. સાથે સાથે શોપિંગ પણ. હા, હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું છે. તમને કેવું છે? મારે સારું છે. જુઓ ને, આ ભગવાનની દયા છે. જુઓ, મેં તમને કંઈક વાત કરવા અહીંયા બોલાવી હતી. હા, બોલો ને. આપણે આમ આખું મંદિર આવ્યું ત્યાં જવાનું છે? તમારી પાસે તો મંદિરની જ વાત હશે, મને ખબર છે. હા, પણ આજે મારે કંઈક બીજી વાત કરવી છે. બીજી વાત કરવી છે? હા, બોલો. જો, જેમ તમને તો ખબર જ છે કે તમારો સ્વભાવ મને બહુ ગમે છે. તમે સારા માણસ છો, અને એટલે જ મેં મારા ઘરમાં તો આપણા લગ્નની વાત કરી દીધી છે. મારી બાને મેં આપણી વાત કરી, અને તમને પણ મેં કહ્યું હતું કે તમારા મમ્મી પપ્પાને વાત કરવા માટે. તો તમે એમની સાથે કંઈક વાત કરી? નહીં, મેં વાત નથી કરી. કારણ કે આ મારો ભાઈ અને મારા મમ્મી મારા લગ્ન કરાવે એવું લાગતું નથી. અને તું એમ કહે છે કે આપણે બંને લગ્ન કરીએ, પણ જો આવી રીતે લગ્ન કરીશ ને તો પણ એ માનશે નહીં. ના ના, હું એમ નથી કહેતી કે તમારા મમ્મી પપ્પા નહીં માને તો પણ તમે મારી સાથે લગ્ન કરો. જો તમારા પરિવારના લોકોને કંઈ વાંધો નહીં હોય ને તો જ આપણે લગ્ન કરીશું. અને તમે એમ કહો છો કે એ માનતા નથી, તો એ શું કામ નથી માંગતા? તમે એમને પૂછ્યું કે શું કારણ છે, એ કેમ નથી માનતા? નહીં, મેં કોઈ દિવસ એવું પૂછ્યું નથી. ખબર નહીં મારાથી એમને શું વાંધો છે. જુઓ અશોક, મેં તમને ઘણી વખત જોયા છે, તમે બહુ દુઃખી લાગો છો. અને કેટલી વાર મેં તમને પૂછ્યું છે કે શું થયું છે તમારી સાથે. તમારા ઘરમાં તમને જો કંઈ વાંધો હોય તો તમે મને કહી શકો છો, હું તમારી વાત સમજીશ. હા, મને ખબર છે, પણ આ મારો ભાઈ ને મારા મમ્મી કોઈ દિવસ મને માન નથી આપતા. બસ બધી જ વાતમાં મારું અપમાન કર્યા કરે છે. સમજી તું, આ લગ્નની વાત તો દૂર રહી, પણ કંઈ વાંધો નહીં. હું આજે ઘરે જઈને વાત કરું. એક કામ કરીએ, તમે આજે ઘરે જઈને એકવાર વાત કરો, એમને પૂછો કે તમને શું કામ વાંધો છે, કારણ શું છે એ કારણ જાણો. જો એ કારણ કંઈ સિરિયસ હોય તો
હું સમજી જઈશ. અને હું તમને નહીં કહું કે તમે જબરજસ્તી મારી સાથે લગ્ન કરો, તમારા પરિવારને નહીં ગમે તો પણ તમે મારી સાથે લગ્ન કરો, હું એવું ક્યારેય નહીં કહું. પણ હા, જો એ કારણ કામ વગરનું હોય, કંઈ સિરિયસ નહીં હોય, અને એ લોકો જો ખાલી તમને હેરાન કરવા માટે ના પાડતા હોય, તો પછી આપણે બીજું વિચારવું પડશે. હા, એ વાત હાચી. મારે આ કારણ તો જાણવું જ પડશે, કારણ કે અમારા સગાવાલામાંથી નહીં ઘણી વાર કહે છે કે હવે અશોક માટે છોકરી જોવી હોય ને તો અમારી આજુબાજુમાં જ છે. ત્યારે મારા મમ્મી ને મારા ભાઈ એને સરખો જવાબ નથી આપતા. હવે એટલા માટે આ કારણ તો જાણવું જરૂરી જ છે. અને તમને તો ખબર જ છે કે હવે મારી પણ ઉંમર થઈ ગઈ છે, એટલે મારા બાને મારી બહુ ચિંતા છે. આજે મેં એમને વાત કરી તો એમને બહુ સપોર્ટ કર્યો. અને વાંધો નહીં, તમે તમારા પરિવારના લોકો સાથે એકવાર વાત કરજો, કારણ જાણજો, પછી આપણે વાત કરીએ. ભલે, કંઈ વાંધો નહીં. અને અત્યારે એ પહેલાં આપણે મંદિરે જતા આવી. હા હા, તમારી એ જ વાત તો મને ગમે છે. હા, પણ હું કહું કે આ પ્રેમ ભગવાને બનાવ્યો છે ને, અને પ્રેમ છે એ મનથી થાય છે. હા હા, હું સમજી શકું છું. તમને સાચું કહું તો તમે રોજ મંદિરે આવો છો, માળા કરો છો, એવું બધું મને બહુ ગમે છે. આ સંસ્કાર જ તો સૌથી મોટી વસ્તુ છે. એટલે મારે છે ને તમારી પાસેથી કંઈ પૈસા કે કંઈ જમીન જાયદાદ એ બધા માટે મારે લગ્ન નથી કરવા. અરે આ કેવી વાત કરો છો? એવું તો મેં વિચાર્યું પણ નથી, તમે જે બોલી રહ્યા છો. હવે આપણે પહેલાં મંદિરે જઈએ, હવે કાંઈ નહીં બોલતા. ચાલો. એ સાગરિયા, આ હું ક્યાં ને આમ કરીને વિચારે છે? કેમ આ ક્યાંય મિત્ર મંડળ સાથે ફરવાનો પ્લાનિંગ કર્યો છે? એક પ્લાનિંગ ચાલે છે. તો પછી ફરી આવ ને કામ પતે. આ તું અસ્કાની જેમ ગોગો તો છે નહીં કે ક્યાંય અટવાઈ ગયો તો પાછો આવે રિટર્ન. તું તો પણ ફરીને આવે. એ વાત તો તમે એકદમ સાચી કરી હે મમ્મી. આ અમારો અશોકભાઈ મોટો, તારો નહીં, તારા પપ્પાનો દીકરો. હા ભાઈ એ જ. હા, મારી વાત સાંભળો, ખાલી ઉંમરમાં અને મારા કરતા નામમાં મોટા, બાકી કામમાં છે ને સાવ એટલે સાવ મની માગ જેવા છે. ડગાનો ઢ. જો ને આપણા શહેરમાંથી થોડે કઈ દૂર મૂક્યા હોય ને પછી જો ઘરે આવવું હોય ને તો એને ઘણો વિચાર કરવો પડે. એ સાગરિયા, હા, આપણા મગજમાં વાત કેમ ના આવી? શું? આપણને ખબર જ છે કે ઢગાનો ઢ છે. આ ક્યાંક બીજા કોઈક શહેરમાં મૂકી આવીએ તો એને ખબર પણ નહીં પડે કે કેવી રીતના પાછું આવું ઘરે. મગજ ચાલ્યું તારું કે નહીં? વાત તો તમારી સાચી છે મમ્મી, હા, કે આપણે આવું કંઈક કરીને અશોકભાઈને આપણા રસ્તામાંથી દૂર કરી શકીએ. તે એક કામ કર ને, હા, તારા મિત્ર સાથે ઓલા દેવલા વેવલા બધાની સાથે મળી પ્લાન બના ફરવા જવાનો. અસ્કાને હારે લેતો જાજે. અરે પણ એ ક્યાં કોઈ દિવસ ફરવા આવે છે? એને તો આ ઈ ભલો ને એના ભગવાન ભલા. આ ઘણી વાર જવું હોય ને તો વધી વધીને મંદિરે જાય, બાકી આપણે એમ કહીએ ને કે તમારે આવું છે ફરવા, ના ના ના, હું ના ફરવા આવું, મારાથી ત્યાં નો અવાય. પણ કહેવાય ને કે આપણે દેવ દર્શને જઈએ છીએ, દ્વારકા જઈએ છીએ, કેમ કે એ કૃષ્ણ ભગવાનમાં બહુ જ માને છે. હા, એ થાય. દ્વારકા જતા જતા હા દરિયામાં નાખી દેવાય. હા, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. અરે વાહ, મને એ બહુ ગમે. વાહ. મને ખબર ને અશોક તને ઈ બહુ ગમે છે. આમ મમ્મી, હા. આપણા ભક્ત શિરોમણી, હા એક જ- અશોક. ના, આખું મને બોલવા તો જો. હું? આપણા ભક્ત શિરોમણી 1008 અશોક બાપુની જય. તમે મારા લગ્નની વાત ક્યાંય અકાવશો કે હું મારી રીતે લગ્ન કરી લઉં? લે, તમે દાંત કેમ કાઢો છો? અસ્કા,
તું લગ્નની વાત કરે છે? હા તે તારે લગ્ન કરવા છે? સાગરિયા, આ તારા મોટા ભાઈને લગ્ન કરવા છે? પણ કે છોકરી મળશે? આ તારા લાયક હવે હારા હારાને નથી મળતી. આ કોઈ દિવસ રોજ સવારે ફ્રેશ થઈને અરીસામાં મોઢું જોયું છે? ચિમ્પાન્જી જેવું છે. જાપાન નેપાળમાં મૂકીને આવ્યા હોય ને તો એ પણ કે અમારા દેશનો નથી લાગતો. તો પછી તારી સાથે લગ્ન કરે કોણ? એવું કાંઈ મોઢાનું ને એવું કાંઈ ન હોય. આ જુઓ કૃષ્ણ ભગવાન કાળા હતા બરોબર, તોય જુઓ એનો પ્રેમ કેવો હતો. હજી બધાય જો એને પૂજા કરે. જુઓ કે એ તો ભગવાન છે, પણ ભગવાને આપણને બનાવ્યા સૌ મોઢું જેવું આપ્યું હોય, માણા બનાવ્યા ને એ જ મોટી વાત છે. કૃષ્ણ ઈ ભગવાન કહેવાય બેટા, તું ભગવાન તો છે નહીં ને. તો એક કામ કર, જો તને એવું લાગતું હોય કે કૃષ્ણ ભગવાન રાધાજીની સાથે પ્રેમ કરતા હતા તે બહુ સારી વાત હતી, એ અમને પણ બહુ ગમે, પણ તું જાણતો હોય કે તું કોકની સાથે પ્રેમ કરી શકે તો ગોતી આવ તારા લાયક કે કોઈ પ્રેમ કરે તને. વાંધો નહીં. પ્રેમ કરે હા, અને એ પણ મારા ભાઈને અશોકને. ના બની શકે, કેમ? જરાય ના બની શકે મમ્મી. પણ કોઈ કારણ? કારણ એ છે કે અત્યારના જમાનાની છોકરીઓને હા હા એક તો છોકરો હેન્ડસમ હોવો જોઈએ, હા, આ તારા જેવો. મારી જેવો. બીજું તો કે ખીચામાં રૂપિયા જોઈએ, કાવડિયા જોઈએ તારી ભાષામાં. જે એની પાછળ વાપરી શકે, એની પાછળ સમય બરબાદ કરી શકે, હા. ના કે ફક્ત ને ફક્ત હરિનામ લઈ અને મજા મજા. અને જો એવું લાગતું જોઈએ તો તેને તે રવાના કરો છોકરીની શોધમાં. હા, કઈ વાંધો નહીં. જો તમારામાં ત્રેવડ હોય કે તમે તમારી જાતે કોઈ છોકરીને પસંદ કરી અને એની સાથે લગ્ન કરી શકો તો અમારી પરવાનગી છે, મારી અને મમ્મીની. તમે તમારી રીતે છોકરી ગોતી શકો છો. વાંધો નહીં, તમ તારે હું ગોતીને આવે જોજો. હા હા, રેડી પડી ને તે ગોતીને આવશે. ઉપડો ગોતવા. અરે સુખી રહો બેટા, બેસો. અશોક કુમાર, જુઓ આ મારું નાનું ઘર છે. આમાં હું અને મારી પૌત્રી રીતિકા અમે બે જ રહીએ છીએ. મારી રીતિકા બહુ નાની હતી ને ત્યારે જ એના મા બાપ આની જવાબદારી મારા પર મૂકીને. આમ જો તમે ચિંતા કંઈ કરો માં. હા, હું રીતિકાનું ધ્યાન રાખીશ, કોઈ દિવસ એના પર દુઃખ નહીં આવવા દઉં. સાચું કહું, રીતિકાએ જ્યારે તમારી વાત કરી ને ત્યારે એણે તમારા જે વખાણ કર્યા ને, બસ તમને તો મેં જોયા પણ નહોતા, છતાંય વિચારી લીધેલું કે આ જ છોકરો મારી રીતિકાને હંમેશા ખુશ રાખશે. પણ એણે કંઈક એવી પણ વાત કરી હતી કે તમે તમારા કુટુંબથી પરેશાન છો, હેરાન છો. હા, મારા મમ્મી અને મારો નાનો ભાઈ મારી સાથે સરખી રીતે નથી રહેતા. એનું કંઈ કારણ? કારણ તો કંઈ નહીં, કદાચ હું એને ગમતો નથી. ભગવાને બનાવેલી દુનિયામાં એકબીજાને ગમે નહીં એ તો કેવું હશે. તમે મારી રીતિકાની પસંદ છો. મારી દીકરીને ઘર ચલાવતા બહુ સારું આવડે છે, કારણ કે એ પણ ગરીબીમાં જ મોટી થઈ છે ને, એટલે કરકસર એ એનો પહેલો મિત્ર છે. 35,000માંથી પણ 5,000 એ તમને બચાવીને બતાવશે. એવી છે આ મારી દીકરી. બસ હવે એક છેલ્લી સલાહ આપીશ કે જો મારી દીકરીથી કોઈ ભૂલ થાય તો એને ખીજાજો, પણ પ્રેમથી. અરે ખીજાવું પણ શું કામ જોઈએ? મને ખબર છે ભૂલ તો કાંઈ જાણી જોઈને ન થાય, કારણ કે આ વ્યક્તિને હું બહુ સારી રીતે જાણું છું. હા, અને બેટા તું જે ઘરમાં જાય છે ને, હવે આજ તારો પતિ અને તારો પરમેશ્વર, હા, એને તારાથી કોઈ દુઃખ થાય
એવું વર્તન ક્યારેય ન કરતી. અને હા, અશોક કુમાર, એને મારી યાદ તો આવશે, કારણ કે મને એકલી મૂકીને એ તમારી પાસે આવે છે. તો એ ક્યારેક તમને કહેશે પણ ખરી કે હું મારા બાને મળવા જાઉં. પણ જરૂર નથી કે તમારે દર વખતે હા પાડવાની. તમને એવું લાગે ને તો બંને જણા સાથે આવજો, અહીંયા આપણે એકાદ દિવસ સાથે રહીશું અને પછી તમે જતા રહેજો. હા, હા ને? કાંઈ વાંધો નહીં. અને એ હા ના પાડે ને તો અહીંયા આવવાની જીદ નહીં કરવાની. હા બેટા? પણ હું જેને કહું કે બા પાસે જવું છે તો પ્રેમથી આવો, મારી ક્યાં ના છે. પણ આજકાલની છોકરીઓ જીદ કરીને આવે અને પછી પિયરમાં પડી રહે. પણ એ આજકાલની છોકરીઓની વાત કરો છો તમે, આ રીતિકાની નહીં. હા, સાચી વાત છે. ચાલો તો હવે અમે ઘરે જઈએ. હા, અને સારું લાગે ત્યારે અહીંયા આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુખી રે બેટા. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, પણ હસકાની છોકરી ગોતવામાં ખોજમાં રહેવું, ખોજમાં રહેવું, ખોજમાં રહેવું રે. ખોજમાં તો કેમ રહેશે બેટા અશોક? અશોક, તારે લગ્ન કરવા છે ને, પણ તારા લગ્ન ક્યારેય નહીં થાય બેટા. મારા સાગરિયાના લગ્ન કરીશ, પણ તને તો હું કુંવારો જ રાખીશ. તારા સપના બધા અધૂરા રહી જશે બેટા. મને એ ખબર નથી પડતી કે આ ડોબો ક્યારે આ ઘરમાંથી જશે અને ક્યારે આ સંપત્તિની હું માલિક બનીશ. એક મિનિટ. હા મમ્મી, આશીર્વાદ તો લેવા દો. આ બધું શું છે અને આ કોણ છે? અરે કોણ છે એટલે આ તમે જ મને કીધું તું ને કે કોક આવે તો લેતો આવજે. આમ તો ક્યાંયથી છોકરી નહીં મળે. એટલે રખડતી છોકરી તું અહીંયા લઈ આવ્યો? રખડતી નથી, તો હું એને પ્રેમ કરતો હતો અને લગ્ન કરીને લાવ્યો છું. અચ્છા, એટલે હવે અશોક કોઈ છોકરીને પ્રેમ કરતો હતો અને એને લગ્ન કરીને લઈ આવ્યો છે? હા. ગાંડી થઈ ગઈ છે? હે, તું ગાંડી થઈ ગઈ છે કે તું આવા એકદમ ટોબા જેવા ઢગાના ઢ જેવા સાથે પ્રેમ કરીને એની સાથે લગ્ન કરીને આવી છે? તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે આ જમાનાની છોકરી થઈને તો આ ચિમ્પાન્જી જેવા મોઢાવાળા સાથે છોકરા સાથે લગ્ન કરે? મમ્મી, એ ઢગલાન ઢ નથી, તો તમે હોય ને એવું લાગે છે. હું મારી ક્યાં, હું તારી વાત કરું છું. ભૂલી ગયો તું? આ પહેલેથી તને ઢગાનો ઢ કહીએ છીએ એટલે તને જ કહું ને, હું કામ પારકી છોકરીને કહું? મને ખબર જ નથી કોણ છે કોણ નહીં. અને આપણા સંસ્કારમાં એટલે કે આપણા ઘરના સંસ્કારમાં આવી રીતે આ પ્રેમ લગ્ન કરીને લાવવાની પરમિશન જ નથી. તો પછી તમે સીધી રીતે લગ્ન ન કરી જો તો પછી મારે શું કરવું? તો સીધી રીતે લગ્ન કરવા માટે સીધી રીતની છોકરી તો જોઈએ ને. આડી ટેડી હોય ને એ જ તારી સાથે ચાલે. અને આની ઓળખાણ આપી દઉં. આનું નામ રીતિકા છે અને અમે 1 વર્ષથી એકબીજાને પ્રેમ કરતા હતા. તો થોડા દિવસ પહેલા જ કહેતો હતો તું કે મારે લગ્ન નથી કરાવતા, મારે લગ્ન નથી કરાવતા. ત્યારે તો બોલ્યો નહીં કે હું કોઈ છોકરીને પ્રેમ કરું છું? ત્યારે હું કામ બોલું? આટલે ડાયરેક્ટ લઈને આવ્યો. સમજ્યા મમ્મી? હા, એટલે હવે છે ને આ તમારું વહુ છે. હું આ છોકરીને જેને તું પ્રેમ કરે છે એને આ ઘરની વહુ તરીકે સ્વીકારીશ નહીં તો? અરે એ તો સ્વીકારવી પડે ને મમ્મી. એમાં જબરજસ્તી ન હોય, સમજો છો? આંટી જુઓ, અમે બંને લગ્ન કરી લીધા છે એટલે મારાથી કંઈ ભૂલચૂક હોય તો મને માફ કરી દેજો. પણ હવે તો હું આ ઘરની વહુ જ છું. હે ભગવાન, આ આજકાલની આવી અને એ પણ મારા વિરુદ્ધમાં થઈને આવેલી છોકરી એમ કહે છે કે કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. આવતાની સાથે એક ભૂલ તો થઈ ગઈ. આમ એમ કહે છે કે તે અશોક સાથે લગ્ન કર્યા છે
એટલે મારા દીકરા ઢગાના ઢસ અને ડોબા સાથે લગ્ન કરીને આવી છે તો તું પણ ડોબી જ થઈ ને. કેમ કે લગ્ન કરીને આવી હોય એ છોકરી ક્યારેય એના પતિના માતુશ્રીને એટલે કે એની માને ક્યારે આંટી ન કહે. કેમ કે પોતાના પતિની માં એટલે સાસુ થાય. પહેલી ભૂલ કરીને તારા પર મને બહુ તરસ આવે છે યાર, ખરેખર. હા, ડોબાની સાથે ડોબી મળી જ ગઈ છે. મમ્મી હવે આ ડોબા ને ડોબી બોલીને અમારું આજ અપમાન ન કરો. આજ અમે લગ્ન કરીને આવ્યા છે અને તમારા આશીર્વાદ લેવા આવ્યા છે. હવે સાંભળ, આશીર્વાદ મારા નથી લેવા, રહેવા દે. એવો કાંઈ ઉપકાર નથી કરવો. અને તું તને સમજ પડે ને ત્યારે સમજી લેજે કે પોતાના પતિની માને ક્યારે આંટી ન કહી શકાય. કે પતિની માને આંટી ના કહેવાય. પણ હું તમને આંટી એટલે કહું છું કારણ કે તમે અમને સ્વીકારતા નથી. તમે જો અમને સ્વીકારી લો, તમે જો અમને કહો તો હું હમણાં જ તમને મમ્મી કહેવાનું શરૂ કરી દઉં. રહેવા દે, કાંઈ જરૂરિયાત નથી. હાલ આપણે આપણા રૂમમાં જઈએ. पैसा है तो बड़ी 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 बातें, पैसा है तो लंबी 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 रातें, पैसा है तो 5 स्टार सारी मुलाकातें, पैसा है तो गालियाँ भी सारे मार खाते, पैसा है तो हाँ. શું ગીત ગાય છે? અરે પૈસા ઉપરથી ગીત ગાઉં છું. આ પૈસા હોય ને તો બધું જ છે. ઓલું કહેવાય ને આપણામાં એક કહેવત છે હા, કે નાણાં વગરનો નાથ્યો ને નાણે નાથા લાય. તો પછી એ જ વિચાર કે નાણાં વગરનો નાથિયા જ થઈ જવું આપણે. એટલે આપણે કેમ થઈ જઈએ એવા? હા, આપણી મોટી મિલકત છે અને બધી આપણા નામે થશે તો આપણે નાણાં વગરના નાથ્યા કઈ રીતના? ખાખ આપણા નામે થવાનું છે. કેમ? શું કામ નહીં થાય? તને સમાચાર નથી મળ્યા એટલા માટે તું કહી રહ્યો છે કે પૈસા પૈસા પૈસા. પૂછડામાંથી પૈસા રહે? બધા પૈસા ગાયબ થઈ જશે હવે. કેમ પણ શું કામ ગાયબ થશે એ કહેશો? હે સાગરિયા, હા, કેવા સપના જોયા હતા આપણે કે આપણે આ બુદ્ધિ વગરના લગ્ન નથી કરવા. જો લગ્ન કરશું તો ઓલી આવશે તો આપણને એમ લાગે કે આપણને ઘરની બહાર કાઢશે. લગ્ન કરીને લઈ આવ્યો છે ડોબો. એ તો સમજાતું નથી. એ સમજાતું નથી કે આવા છોકરાને આવી છોકરી હા કઈ રીતે પાડે? એક તો ના મોઢાનો મેળ, ના કપડાં પહેરવાની ભાન, ન બોલવાની ભાન. તો શું આ રસ્તે હાથ ફેલાવીને ઊભો રહી જાય તો કોઈક ભીખ આપીને વયું છે. એવા માણસને આવી સુંદર છોકરી મળી તો મળી કેવી રીતે? બસ આ જ સવાલ હા જ્યારે બે ડોબા ને ડોબી લગ્ન કરીને આવ્યા ને ત્યારે જ મને આ સવાલ મારા મગજમાં ગુંજી ઉઠ્યો હતો. આ છોકરી એટલા માટે જ મેં પૂછ્યું, એને પૂછ્યું કે તને આ બધું કેમ ગમે છે? છોકરો આમાં કઈ લેવાનું છે? છોકરી આટાલુસ તો નથી ને? આ અડધી ગાંડી હોય એવું તો નથી ને? કહેવાય ને કે જેવું દેખાય એવું હોતું નથી, હોય એવું દેખાતું નથી. આ છોકરી દેખાવમાં સારી લાગે પણ અંદરથી આટા મતલબ મગજ સારો ચાલતો ન હોય. કહેતી હતી કે મારો મગજ સારો ચાલે છે, મને અશોક ગમે છે, બહુ જ ગમે છે, એટલા માટે મેં એને પ્રેમ કર્યો. અને અશોક પણ કહે છે કે મેં આ રીતિકાને પ્રેમ કર્યો. મને ખબર નથી પડતી કે આ રીતિકા આટલી સરસ દેખાય છે અને આટલી સરસ છોકરી છે અને છતાંય આવા ચિંપાંજી સાથે લગ્ન કરીને આ એને શું ફાયદો થવાનો હતો? પણ હવે મમ્મી, હા, મને થોડી થોડી લાઈટ થાય છે શું લાઈટ થાય છે કે હા મારા મોટા ભાઈ એટલે કે અશોક, મારો ભાઈ મોટો નહીં એમ બોલ માં. હા, અશોક. હા એમ બોલ ને મારા બાપની ઓલાદ. હવે કઈ હા બસ એમ. હા એમ અશોક હા એવા છોકરાને કોઈ લૂલી લંગડી બોલી બાબડી મતલબ કે લૂલી લંગડી હા બેરી ને બોબડી ન મળે. એની બદલે આવી છોકરી મળી ક્યાંથી? નક્કી નક્કી આ છોકરીના મનમાં પાપ છે. મતલબ કે એ આપણા ઘરમાં
હા અશોકને પસંદ કરીને નથી આવી, તો પણ અશોકની મિલકતને પસંદ કરીને આવી છે, એને જોઈને આવી છે. કહેવાય ને કે ભલે ને અશોકમાં કાંઈ લેવાનું ના હોય, પણ આપણી મોટી મિલકતનો માલિક તો છે ને અશોક. સેમ મેં આ અસ્કાના બાપ અરે લગ્ન કર્યા સંપત્તિ જોઈને. કદાચ આ રીતિકાએ પણ આસ્કાની સંપત્તિ જોઈને તો લગ્ન નહીં કર્યા હોય ને. મને પણ એવું જ લાગે છે કે એકવાર જો અશોક બધી સંપત્તિ રીતિકાના નામે કરી દે, એટલે રીતિકા 9, 10 ને 11. ઓહ સાગર, હમ સપના જોન બંધ કર કે અસ્કો એના રીતિકાના નામે સંપત્તિ કરે. એ પહેલા જ આપણે અશોકને સમજાવીને દસ્તાવેજ ઉપર સાઈન કરાવી દેશું. કેમ કે તને ખબર તો છે ને કે અડધું મિલકત તારા નામે છે ને અડધી મિલકત અસ્કાના નામે છે. હા મને બધી ખબર છે, હા પણ કહેવાય ને કે એકવાર વ્યક્તિના લગ્ન થઈ જાય ને પછી હા જેના લગ્ન થયા હોય ને હા એ ઘરવાળાનું ઓછું અને પોતાની પત્નીનું વધારે માને. नहीं बने नहीं बने बेटा. हाँ तेरी माँ जब तक बैठी है ना तब तक तो ऐसा होगा ही नहीं. क्योंकि मैं उसको इतना परेशान करूंगी ना वैसे ही चली जाएगी इस घर से. સરસ. समझो. આ તારી મમ્મી છે એટલું ટોર્ચરિંગ કરીશ ને સાલી કીધા વગરની રાતો રાત બિસ્તરા પોટલા ભરીને જતી રહેશે. સમજો. તો સારું, તમે તમારું કામ કરો અને હું મારું કામ કરું. હું Yes. વિચારું છું કે હમ હા અશોકને કઈ રીતે ભોળવીને બધી મિલકત આપણા નામે કરવી, અને તમે હા આવેલી 2 કોડીની રીતિકા એને હેરાન કરો. ચાલો તું તારા કામે લાગી જા અને હું મારા કામે. સાગર શું થયું છે? કેમ આટલા બધા ટેન્શનમાં છો તમે? ટેન્શન ના કરે તો શું કરે? હા ઉઠતી મુસીબત આવી છે. મુસીબત? કેવી મુસીબત? હા મારો મોટો ભાઈ, એક તો એને ગતાગમ છે નહીં, બુદ્ધિ તો છે પછી નહીં. એને શું મુસીબત કહો છો તમે? ગાંડો છે સાલો, એ મુસીબત થોડો છે. પણ એને મુસીબત ઊભી કરી છે એ તો પાક્કું છે. હા? ઊભી કરી છે એટલે? એટલે એમ કે મારો આ ભાઈ છે ને મોટો, એણે લગ્ન કરી લીધા છે. આજે લગ્ન કરી અને મારા ઘરમાં મારી ભાભી લાવ્યો છે. શું? શું નહીં, સાચું. હવે એ ગાંડા સાથે કોણ મેરેજ કરે? એ તો વાત છે. મને એવું હતું કે હાસકા સાથે કોઈ પરણશે નહીં, પણ એવી છોકરી લાવ્યો છે કે જાણે મને ના મળે એવી છોકરી લાવ્યો. સાચું કહું ને તો આ તમારા ભાઈ મેરેજ કરીને આવ્યા છે એમાં નુકસાની તો આપણે જ છે ને. જુઓ સાગર, હું તમારી સાથે હવે મેરેજ કરવા નથી માંગતી. હા હા શું બોલે છે તું? સિરિયસલી વાત કરું છું. પણ શું કામ? શું કામ? મારે એ ઘરમાં મોટું થઈને રહેવું છે, મતલબ કે એ ઘરમાં મારું જ રાજ ચાલવું જોઈએ. હા પણ શું તો વાંધો છે? પણ હું દેરાણી બનીને શું કરવા આવું એ ઘરમાં? અરે પણ મારી વાત સાંભળ. હા મારો ભાઈ જેવો ભક્તિભાવ વાળો અને ના સમજ છે ને, એણે પત્ની પણ એવી જ ગોતી છે જે માત્ર હરિનામ હરિભજન કર્યા કરે અને આખો દિવસ એના કામમાં ને કામમાં પડી રહે. તમે એક વિચાર કરો ને, લોજિક છે. તમારા ભાઈને મતલબ કે કોઈ છોકરી સામે મળે તો પણ તમારી ભાઈની સામું ન જોવે, અને આવી સારી તમે કહો છો કે છોકરી મેરેજ કરીને આવી છે તો તમને શું લાગે છે કે તમારા ભાઈને લવ કરતી હશે એમ? જો અત્યારે જોવામાં તો એવું જ લાગે છે, પછી જો કઈ પ્લાનથી આવી હશે ને તો એ સમયે જોયું જ હશે. તો પ્લાનથી જ આવી હોય, કારણ કે તમારી પૈસા પ્રોપર્ટી બધું જેના નામે કરીને જતી રહેશે ને તો આપણી પાછળ કંઈ નહીં વધે સાહેબ. ઓહ અમે કઈ ગાંડા નથી, અમને બુદ્ધિ છે જ, અમે બધી વાત કરી જ છે. હા તો બસ ને, તમારી બુદ્ધિ તમે ચલાવો. હું બીજે મેરેજ કરવા માટે તૈયાર થઈ જઈશ. જો બીજે મેરેજ કરવાનું થતું નથી. હું તને પ્રેમ કરું છું અને તું મને પ્રેમ કરે છે, અને તું આવું વિચારી પણ કઈ રીતે શકે કે તું બીજે લગ્ન કરી લઈશ? હા તો પછી હું કહું એટલું તમારે કરવું પડશે. હા તે બોલ ને, શું કરવું પડશે બોલ. હું તમને પ્રોપર્ટીના કાગળિયા આપીશ, એમાં તમારે તમારા ભાઈની સાઈન લેવાની છે, અને તમે જ તો કીધું હતું કે તમારા ભાઈને વાંચતા પણ નથી આવડતું, તો પ્રોપર્ટીમાં જે પણ
મતલબ કે પ્રોપર્ટીના પેપરમાં જે કાંઈ પણ લખ્યું હશે ને એ બધું ઇંગ્લિશમાં હશે. તમારે જૂઠ બોલીને સાઈન લેવાની છે. સારું હા, તમારી ભાભી લઈ જઈને એ પહેલાં આપણે આપણો ભાગ તો પચાવી જ લેવાનો છે. પછી ભલે ને એનો ભાગ એ લઈ જતી, મને કોઈ પ્રોબ્લેમ નથી. ઓહ, જો એનો ભાગ મારે એને લઈ જવા દેવો હોત ને તો પ્રેમથી પણ મળે એમ છે. કારણ કે આ મારા મરતો બાપ જે જતો હતો ને ત્યારે એણે ચોખ્ખું કીધું હતું કે મારી પ્રોપર્ટીમાં આ બંને ભાઈઓના સરખે સરખા ભાગ પડશે. પણ મારે છે ને સરખે સરખા ભાગ નથી પાડવા. મારે આ બધી જ પ્રોપર્ટી મારા નામે કરાવવી છે. એટલા માટે જ આ મગજમારી કરું છું. અને તારે ચિંતા કરવાની જરૂર નથી. તારે કાગળિયામાં સાઈન જ કરાવી છે ને, તું કાગળિયા બનાવ. આગળ શું કરવું અને શું નહીં એ તો હું જોઈ લઈશ. તો આપણે મેરેજ કરીને ઘરે જઈએ? ખોટા મેરેજ. ખોટા. આપણે પણ ખોટા શું, સાચા જ કરી લઈએ ને. ચાલ પેલા સાઈન થઈ જાય પછી સાચા કરી લેશું ને સાગર. અત્યારે આપણે જૂઠ મૂઠનું નાટક કરીને ઘરે જઈએ. કોઈને શક નહીં જાય કે આપણે મેરેજ નથી કર્યા, કારણ કે હું તમારી પત્ની બનીને જ રહીશ ને ત્યાં. સારું, જો એવું જ કરવું હોય તો એવું કરીએ. તું મારી પત્ની બનીને મારા ઘરમાં આવ અને રે ઘરમાં, અને પછી આગળ જે જે કંઈ કરવાનું હોય એ આપણે બે મળીને કરી દઉં. ઓકે? ઓકે સાગર, હમ તો આપણે જઈએ આપણું કામ પતાવવા. હા, કાંઈ નહીં. હું કોલ કરી દઉં છું જેથી કરીને આ હારનું એરેન્જમેન્ટ થઈ જાય અને પછી આપણે ત્યાંથી તરત જ ઘરેથી નીકળી છીએ. ઓકે? ચલો. હા, ચાલ. વહુરાણી, વહુરાણી, કેમ ઘડિયાળમાં સમય જોયો છે? આ સમય સુવાનો છે? હા મમ્મી, એકચ્યુઅલી મારું માથું બહુ દુખતું હતું, એટલે દવા પીધી અને સૂઈ ગઈ. દવા પીધી અને સૂઈ ગઈ. હવે સેજ જોકું આવી જાય ને તો પણ માથું ઉતરી જાય છે, દુખે નહીં. તો હવે આ તમારા શયનખંડમાંથી જરાક તમારા ચરણોને આ ધરતી પર મૂકી અને જરાક રસોડા તરફ પ્રયાણ કરો અને રસોઈ કરો. હા મમ્મીજી, હું કરી દઈશ, હું રસોઈ બનાવી દઈશ. પણ ક્યારે? બધાના જમવાનો સમય ચૂકાઈ જાય પછી તમે કરશો? પણ હજી તો 5 જ વાગ્યા છે. તો 5 વાગ્યા છે તો આ ઘરમાં નિયમ હોય છે કે 5 વાગ્યામાં રસોઈની તૈયારી થઈ જાય અને 7 વાગે જમાઈ જાય છે. સાંભળો વહુરાણી, સાંભળો. તમે આ ઘરના મોટા વહુ છો ને, એનો મતલબ એવો નથી કે તમે આરામથી સૂઈ રહ્યો. હવે તો તમારી દેરાણી પણ આવી ગઈ છે, પણ હવે એની આશા નહીં રાખવાની. એનું કારણ એ છે કે આ ઘરમાં નિયમ છે કે જે ઘરમાં મોટી વહુ હોય એ જ ઘરનું સંચાલન કરે. નાની વહુને આરામ કરવાનો હોય. એટલે બધું જ સમયસર તમારે જ કરવું પડશે. થશે? મારું માથું દુખે છે તો તમારું માથું દુખે છે ને, પણ આ હાથ નથી દુખતા ને તો હાથથી કામ કરવાનું છે. આપણે જીભથી કે માથાથી કામ ન કરવાનું હોય. બરાબર? તો ચૂપચાપ આ ઘરમાં જેટલું કરવામાં આવે, જેટલું કહેવામાં આવે એટલું જ કરવાનું છે. નહીતર હા, મારા જેવી ભૂંડી કોઈ નથી, સમજી? કેમ ખબર નહોતી કે જે ડોબા સાથે તે લગ્ન કર્યા છે એની મમ્મી વિશે? હા, જુઓ મમ્મીજી, હું આજે જ આ ઘરમાં આવી. તમે મારું સ્વાગત નથી કર્યું, મને કોઈ વાંધો નથી. તમે મને સ્વીકારતા નથી, એનાથી પણ મને કોઈ વાંધો નથી. મને વાંધો છે તો ફક્ત ને ફક્ત તમારા શબ્દોથી. અચ્છા, તમે આવું બધું શું કામ બોલો છો?
અને મને તો ઠીક, પણ તમારા દીકરાને તમે આવું બધું શું કામ બોલો છો? મારો દીકરો છે જ નહીં, મારો એ દીકરો છે જ નહીં. અને મારો દીકરો છે ને એ ફક્ત ને ફક્ત સાગર છે. હા, તારો ઘરવાળો છે ને અહીંયા વધારાનું સંતાન છે એના બાપનું, અને એનો બાપ તો સીધાવી ગયો છે ઉપર. એટલે બાપ વગરના દીકરાની હાલત આવી જ હોય. એટલે આ ચેતવણી સમજે તો ચેતવણી, અને પ્રેમથી સમજે તો પ્રેમથી. આ ઘરમાં હું કહીશ ને એટલું જ થશે. એટલે આ બેડ પરથી ઉતરીને સીધી રસોડામાં જા અને રસોઈ બનાવ. ઠીક છે મમ્મીજી, મારી બાએ મને સંસ્કાર આપ્યા છે એટલે હું તમારી સામે કંઈ નહીં બોલું. તમે જેમ કહેશો એમ જ કરીશ. હે મારી માં, આ તમે તો બધું જુઓ જ છો ને. હા, મારી સાથે શું થઈ રહ્યું છે? આ કેવા સપના જોઈને આ ડોહારે લગ્ન કર્યા હતા, એ તો મરી ગયો, પણ એની વાહે આ મગજ વગરનો બુદ્ધિ વગરનો આપતો ગયો. ખબર નહીં, આ નાનપણને મારી નાખ્યો હોત ને તો સારું હતું, પણ લખીને એવું ગયો હતો કે આ મોટો થશે પછી આ કેમ કહેશે ને એમ જ થશે. બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. મમ્મી થાકી ગયો હું તો. બેજા બેજા. હા, થાકી ગયા હોય તો ઊભું રહેવાય કોઈ દિવસ. સાગર, હા મમ્મી. આ બધું હું છે અને આ કોણ છે? આ હાર છે. એ તો મેં જોયો, મંગળસૂત્ર છે. હા, આ મારી ઘરવાળી. બસ લગ્ન કરી લીધા મેં. આમ પણ જો હું શું કહું તમને, ખોટો ખર્ચો કરવો, હા બધાને લઈ જવા, આ જાનેરી જાન જોડવી અને પછી આને લઈને આવી, એના કરતા છે ને આ મેં ટૂંકમાં પતાવી દીધું. હજી 1 મિનિટ પહેલા જ હું ભગવાનને કમ્પ્લેન કરતી હતી શું કે આ મારા નસીબમાં કેવું લખ્યું છે, તે આજ 1 મિનિટમાં તું સારા નસીબ લઈને આવ્યો. તો પછી આ તમારો દીકરો તમારી ભેગો હોય અને તમારા નસીબ ખરાબ હોય એવું કોઈ બને? બેટા, તારું નામ શું છે? હેતલ. વારે વાહ, કેટલી મીઠડી છે. મારી રાશિની જ છે, એટલે મારે અને આને બહુ જ બનશે. સાગરા, હા ક્યાંથી ગોતી છે આ? હા, ચોર બજારમાં નીકળો તો ને તો ત્યાંથી પકડી આવ્યો. એ બુદ્ધિ વગરના! હા પણ કેવી, અરે પણ કેવી વાતો કરો છો? આ છે જેવો ક્યાંથી ગોતી કે ને? અરે મારી ફ્રેન્ડ છે, અમે સાથે ભણતા અને અમારી ફ્રેન્ડશિપ થઈ ગઈ, લવશિપ થઈ ગઈ, હવે લગ્ન થઈ ગયા. હા. શું થયું? બેટા હેતલ, હા તું પહેલેથી જ આવા જ કપડાં પહેરે છે? મમ્મીજી, આ તો થોડાક પણ સારા છે. હું તો શોર્ટ કપડાં પહેરું છું, મને આવા કપડાં તો ગમતા જ નથી. કાંઈ વાંધો નહીં, તું ટૂંકી ચડ્ડી પહેરીને ઘરમાં રહેશે ને તો પણ ચાલશે, મને બહુ જ ગમશે. તમારા મમ્મી તો એકદમ મારા જેવા છે, ફ્રી માઇન્ડ. કીધું તું ને મેં કે તને છે ને મારા મમ્મી જોડે બહુ જ ગમશે. અને આમ પણ મને ક્યાં ખબર હતી કે તું જેને લગ્ન કરીને લઈ આવવાનો છે એ મારી જ રાશિની હશે, અને મને કર્ક રાશિવાળા સાથે બહુ જ લેણું છે. તો બસ તમને એની સાથે લેણું ને એને તમારી સાથે લેણું, હા. બે લેણું ભોગવા કરો. એ એટલે કે મજા કરો બે સાથે, ખાઈ પીને મજા. એક વાત કહું, હા બોલ ને બેટા. મને ઘરના કામો કરતા નથી આવડતું. અરે કાંઈ વાંધો નહીં, તને ન કરતા આવડતું હોય કામ તો મારે નથી કરાવવું, હું તને બધું શીખવાડી દઈશ. પણ મારો સાગર ખાલી લગ્ન કરીને આવ્યો ને એ મને બહુ જ ગમ્યું છે. મમ્મીજી, હા, મને શીખવું પણ નથી. એકચ્યુઅલી હું બસ ખાલી હરીફરી જ છું ને, એટલા માટે મને કામ શીખવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. અરે તું ચિંતા કરમાં, તારે કામ ન કરવું હોય તો ન કરતી, તારા પિયરમાં જેમ રહી છો ને એમ તું રહેજે. આ સાંભળ, તારી જેઠાણી પણ આજેના દિવસે જ આવી છે, એ મોટી વહુ કહેવાય, એટલે બધું જે કામ કરી દેશે. તારે ખાલી પાટલેથી ખાટલે ને ખાટલેથી પાટલે બેસવાનું છે. જો
આ તારા પિયરમાં પણ તને શાંતિ અને સુખ નહીં મળ્યું હોય ને એવું શાંતિ અને સુખ તને આ તારા સાસરિયામાં મળશે. થેન્ક યુ સો મચ મમ્મી. શું લો, બોલે છે? હવે પગે લાગી લો હો તમને. જોયું અને કેટલી ખબર પડે છે. ભલે આ સ્લીવલેસ કપડાં પહેરે છે પણ એને પગે લાગવાની ખબર તો પડી. અરે સંસ્કાર તો ફૂટીને ભર્યા છે. આ સંસ્કારની જે ગંગા છે ને એ આ લોકોને ઘરની બાજુમાંથી જ નીકળે. અરે વાહ, મારો દીકરો 100 વર્ષનો થાય ને મારી વહુ 100 વર્ષની થાય અને હું 200 વર્ષની થાવ. બેટા હેતલ, તું આ મગજમાંથી કાઢી નાખજે કે તને પેલા ચિંતા હશે ને કે હું લગ્ન કરીને જઈશ, એ ઘરમાં મારે કામ કરવું પડશે કેમ કે ઘરની વહુ હોય તો બધું કામ કરે, પણ એની કાંઈ ચિંતા ન કરતી. આ તારું ઘર જ છે, સાસરું નહીં, પિયર સમજીને જ રહેજે. તો પછી આ ઘરમાં હું કહું એટલું જ થશે ને. અરે તું કે એટલું જ થશે. આ તારી સાસુ તું કહેશે એટલું જ પાણી પીશે, તારો ઘરવાળો જેટલું કહેશે ને એટલું જ કરશે. ઈ એમ કહેશે ને એટલે મતલબ તું કહેશે ને. હા બસ હવે બહુ થયું. હા હમણાં અમે લગ્ન કર્યા છે તો હવે અમે જઈએ ને અમારા રૂમમાં. જા મારો દીકરો જા, આરામ કર આરામ. હા એમ. બેટા હા, હળદર વાળું દૂધ બનાવીને આપી જાવ. મને એકચ્યુઅલી કેસર વાળું દૂધ ભાવે છે. તો કેસર વાળું બનાવી દઉં. ચાલ તું આરામ કર. હા ચાલ. ચલો. હા. એ નોકરાણી, ચા બનાવો ને મારા માટે. તમે મારી સાથે આવી રીતે શું કામ વાત કરો છો? હું નોકરાણી નથી. તું આ ઘરની નોકરાણી જ છે ને, બીજું શું છે? જુઓ, હું આ ઘરની મોટી વહુ છું. તો શું થઈ ગયું? શું થઈ ગયું? તને બોલવાની ભાન પડે છે કે નહીં? હું આ ઘરની મોટી વહુ છું એટલે મારી સાથે માનથી વાત કરો. માન? અને તને આ તારું થોબડું જોયું છે? આ તારું થોબડું જોઈને તને માન આપવાનું કઈ રીતે મન થાય? ખબર નહીં તમારા મમ્મી પપ્પાએ તમને કેવા સંસ્કાર આપ્યા છે. તારા મમ્મી પપ્પાએ તને કેવા સંસ્કાર આપ્યા છે? હા, આ ઘરમાં નવી આવેલી હોવને તું આવી રીતના વાત કરીશ? મારા બાએ મને સંસ્કાર આપ્યા છે એટલે જ તમે આ ઘરના નાના વહુ છો તો પણ હું તમારી સાથે માનથી વાત કરું છું. હા, સંસ્કાર દેખાય છે ને. ઓનલી ફોર પેલા ગાંડા સાથે પ્રોપર્ટી માટે મેરેજ કરીને આવી છે તું. ખબર છે, નાટક કરવાનું તો રહેવા જ દેજે. અમે જો ઉલ્લુ છીએ તો અમને ખબર નહીં પડે. મને પૈસાથી કોઈ મતલબ નથી. આ ઘરમાં હું કંઈ પૈસા માટે નથી આવી. હું આ ઘરનું બધું કામ કરું છું. અરે તમે તો કંઈ કરતા પણ નથી તોય મારી સાથે આવી રીતે વાત કરો છો. એ બધું છોડ, મારે તારી સાથે લપન છપ્પન નથી કરવી. ચા બનાવ, ચા. હું અહીંયા બીજું કામ કરું છું એટલે તમારે ચા પીવી હોય તો તમે પોતે બનાવીને પી લો. એટલે તું હવે મારી સામે બોલીશ એમ ને? હવે જો હું તારા કેવા હાલ કરું છું. મમ્મી, શું થયું બેટા? બોલ. મમ્મી, આ ભાભી મને ચા નથી બનાવી આપતા. અને તું કોને ભાભી કે પેલા ઈ કે ને? આ નોકરાણીને. તો પછી એમ કે ને. આ નોકરાણી મને ચા નથી બનાવી આપતી અને શું કહે છે ખબર? શું કે કહે? તારા બાપે તને કઈ સંસ્કાર નથી આપ્યા. વહુ રાણી, જો કે અમે તો માનતા જ નથી. હા તો અસ્કો તારી સાથે લગ્ન કરીને આવ્યો છે એટલા માટે અમારે નહીં છૂટકે આ ઘરની વહુ રાણી તો કેવી જ પડશે. ગાંડો, વાત કરું ને, તું મારી વહુને કેમ ચા બનાવીને નથી આપતી? એ તકલીફ છે? હાથમાં મહેંદી મૂકી છે? મમ્મીજી, હું આ ઘરના બધા કામ કરું જ છું ને. અત્યારે હું બીજું કામ કરું છું તો બીજું કામ પછી કરજે, પણ મારી આ લાડકી વહુ એટલે કે હેતલ વહુ જે પણ કામ ચીંધે ને એ પહેલા કરવાનું. હા, અને હું કામ ચીંધું ને એટલે ગમે તેવું કામ હોય એ મૂકીને પહેલા મારું કામ કરવાનું. સમજી ગઈ? કેમ કે તું આવીને લગ્ન કરીને ત્યારે જ મેં તને કીધું તું કે તું આ ઘરની વહુ ને પણ આ ઘરની મફતમાં લાવેલી નોકરાણી છે.
જુઓ મમ્મીજી, મને કામ કરવામાં કોઈ વાંધો નથી. જ્યારે હું બીજું કામ કરું છું ત્યારે હેતલ પોતાના માટે ચા તો બનાવી જ શકે છે નહીં ને? બનાવે. હેતલ પોતાના માટે કપડાં પણ નહીં ધોવે, પોતાના માટે રોટલી પણ નહીં બનાવે અને પોતાના માટે પાણીનો ગ્લાસ માટલામાંથી પણ નહીં લે. એકચ્યુઅલી તને આ ઘરમાં છે ને મારી માટે જ લાવ્યા છીએ. નહીં મમ્મી, સ્પેશિયલ મારી માટે. મારા માટે લાવ્યા નથી, કેમ કે પહેલા આવી હતી. એને તારા માટે અહીંયા રાખી છે. યસ, રાઈટ. મમ્મીનો પોઈન્ટ એકદમ રાઈટ છે. અને આ બે કોડીની ભિખારણને આ ઘરમાં ઇજ્જત જોતી છે. સાંભળ, આમ કુરી કુરીને જોવાથી અમે ડરી નથી જવાના. આખું બહાર નીકળી જશે. એટલે ચૂપચાપ મારી વહુ કે છે ને, આ ઘરની લાડકી વહુ કે છે ને, તો ચા બનાવી દે. તો મારા જેવી ભૂંડી કોઈ નથી. એ તને ખબર જ છે કે હું શું કરું. ચાલે તો લો, તમે ફટાફટ 5 મિનિટમાં નહીં પણ 2 મિનિટમાં ચા કમ્પ્લીટ જોઈએ. હા, ચાલ. ચાલો. મમ્મીનો હાથ તો અહીંયા આવીને અટકી ગયો, પણ મારો નહીં અટકે. હવે આમ હું બેઠો છો, ગઈ તો ગઈ, જાવા દે ને. આ બધા બૈરા આવા જ હોય. જોયું ને, મારા હસ્તાને બિચારાને એકલો મૂકીને વહી ગઈ. બસ કરો હવે. શું બસ કરે? મને દુઃખ તો થાતું જ હોય. હસકા, આ મારી વહુ જો હેતલ કેવી મારી બાજુમાં બેઠી છે, મારી લાડકી વહુ. આ એમને લાડકી નથી રાખી, સમજો. આ ઘર માટે મેં કેટલું બધું કામ કર્યું છે. તો બિચારીએ અને અશોકભાઈ, તમે તો છે ને ઓલું કહેવાય છે ને, ઢાંકણીમાં પાણી લઈને મરી જાઓ એવું મારે કાચલીમાં પાણી લઈને ડૂબી મરવાનું એવું આવે છે. અમારે ઢાંકણી કે મમ્મી એ બાજુ. અચ્છા એવું છે, કાંઈ વાંધો નહીં. અશોક, હવે છૂટાછેડા લઈ લે ને બેટા. હવે આને લઈને શું કરીશ તું? હા, આ કાંઈ નથી દમ. મેં નો કીધું પણ- કે આ તે જે પ્રેમ કર્યો ને ઈ ખોટી હશે તો જ. એ ખોટી નહોતી, તો ખોટા તો તમે લોકો છો. હે, હા, અમે શું કામ ખોટા? હા, અમે શું કર્યું છે? હેડે તમારો અધવચમાં સાથ છોડ્યો છે. અમે લોકો તો તમને સાથ આપવા માટે આ- તૈયાર છીએ. એ બિચારી કેટલાક કામ કરે, ક્યારેક કામ કરાવાય. લે આખો એટલે દી- આખો દી નોકરાણીની જેમ નકરા કામ જ કરાવ્યા છે એની પાસે. ઓહો! મારા મોટા ભાઈ, શું બોલો છો તમે? એ! કે આખો દિવસ તમારી આ બૈરીને નોકરાણીની જેમ કામ કરાવ્યા છે એમ? હા તો આ ઉપરાણું લીધું બાયડીનું, બાયડી વહી ગઈ તો બિચારો ગમમાં ડૂબી ગયો છે. આ ગમના ગીત વગાડો. હે, હા, હજી આપણે જિગ્નેશભાઈ નું સોંગ ચાલુ કરું? કયું આ ઓલું દારૂ વાળું. કયું? અરે, હાથમાં છે વિસ્કી ને આંખોમાં બસ કર હવે. પાણી. બેવફા સનમ તારી બહુ મહેરબાની. એવું જ ને? એ જ ને, બીજું કયું? આપણા ભાઈને હવે આ એની ઘરવાળી છોડીને તો જતી જ રહી છે. સાચો પણ આમ પ્રેમ. જો, હા, તારી ઘરવાળી છે ને એ આ ઘરમાં રાજ કરવા માટે નહીં, પણ આ ઘરની નોકરાણી માટે, મતલબ નોકરાણી બનવા માટે આવી હતી. હા, પણ એ સરખી રીતે બની ન શકી એટલે અમે એને ઘરમાંથી કાઢી મૂકી. બરાબર છે. આપણે ક્યાં ગાડી છે? આપણે ક્યાં ગાડી છે? એની હાથે વઈ ગઈ ચાલતા ચાલતા. અને કેવું કહેતી ગઈ ખબર? હે ગાંડો તો ગાંડો જ રહ્યો, એને ક્યારે ખબર નહીં પડે એવું બસ કહીને ગઈ કર, છે. બસ. હવે અત્યાર સુધી મેં તમારું સાંભળ્યું. સાચું તો સગા બાપને પણ કહેવાય. એ કોઈ દિવસ એવું વિચારે નહીં. કહેવાની વાત તો અલગ રહી. હા, એ વાત તમારી સાચી કે અમારા ભૂતપૂર્વ ભાભી આ બધું વિચારે નહીં, પણ આવું કરી નાખ્યું એણે. બોલો, પણ હું શું કહું છું, હવે છે ને આ મન ઓછું કરવામાં જે થવાનું હતું ને એ બધુંય થઈ ગયું. અને જો તમારે મને અંદરથી એવું થતું હોય કે મને બહુ પસ્તાવો થાય છે, મને બહુ ગિલ્ટી ફીલ થાય છે, મને એવું થાય છે કે હું એના વગર રહી નહીં શકું, જીવી નહીં શકું, તો એક કામ કરો, આ બધી પ્રોપર્ટી છે ને એ અમારા નામે કરતા જાવ અને તમે ગિરનારની ગુફામાં જતા રહ્યો. ભગવાન, હું છે ને એવું નહીં કરું. અરે ભગવાન, જરીક ઈટનો બટકુય ન આપું હવે. અરે પણ ભગવાનનું ભજન કરજો. તમે ખોટા માણસ હવો હાવ. ઈટનો બટકું તો શું, પણ આ ઈટ જેટલી ચણેલી છે ને દિવાલે દિવાલ, એ બધું અમારા નામે થઈ ગયું છે. તમારા હવે નામે તું ભગવાનને પ્રાર્થના કર
કે તારું મોત ક્યાંક મંદિરે જતા રસ્તામાં થઈ જાય. પણ મેં તો એટલે તે દિવસે તે મારી પાસે એકચ્યુઅલી મમ્મી અને સાગર તમે આટલા બધા એટીટ્યુડમાં ફરો છો ને તો લાગે છે કે હવે મારે તમારો એટીટ્યુડ તોડવો પડશે. લે લે વળી. હવે એટીટ્યુડ તોડવાની શું વાત કરે છે? આ જે કર્યું છે એમાં કઈ ફેરફાર નહીં થાય. આ બધી પ્રોપર્ટી એકચ્યુઅલી મારા નામે થઈ ગઈ છે, મારા એકલીના. હે શું કહે છે આ તું? જે કહું છું ને એ સાચું કહું છું મારા અરે મમ્મીજી. મસ્તી કરે છે મસ્તી. હા મસ્તી વાળી સ્વભાવની છે ને પહેલેથી મારી હારે મસ્તી કરતી આવે છે. સાગર મસ્તી નથી કરતી, સિરિયસ વાત કરું છું. તમને યાદ છે તે દિવસે મેં અશોકભાઈને સાઈન કરવા માટે પેપર તમને આપ્યા હતા? હા એ પેપરમાં તમારું ક્યાંય નામ હતું જ નહીં, મારું જ નામ હતું. એ અને તમે ફાઇલમાં જોયું પણ નહીં. હેતલ સાચું બોલ. આ તો જુઠ્ઠું બોલે છે. સાચું જ બોલું છું. અને આમ હાથ નહીં અડાડવાનો હો. નકર પછી મારો બીએફ આવશે હમણાં, તમને બધાને આ ઘરમાંથી કાઢી મૂકશે. શું કહે છે આ તું? બકવાસ કરે છે. સાગર તે સાઈન કરી હતી અને પણ વાંચ્યા વગર. અરે મેં સાઈન નથી કરી. તો અરે પછી? પ્રોપર્ટી આપણા નામે હોય તો હું સાઈન કરું અને એના નામે પ્રોપર્ટી થઈ જાય ને. એને તો ખાલી કાગળ બનાવ્યા હતા અને મને આના ઉપર આંધળો વિશ્વાસ હતો. હકીકતમાં તે આવું કર્યું છે. હે હેતલ હકીકતમાં તે આવું કર્યું છે. છોડ. અવાજ નીચે. તો કોણ છે આ? કોણ છે? શું નાટક? નાટક? અમારું નાટક હતું, તમને ખબર ના પડી? શું બકવાસ કરે છે તું? આ પણ હળુ હળુ બોલો, એના હાથમાં બંદૂક છે. આ છે ને હકી નહીં થાય કોઈની, સમજાઈ ગયું? હે? અને આ છે ને તમારી પાસેથી રૂપિયા પડાવવાનું નાટક હતું, અમારું નાટક. હા, એકચ્યુઅલી તારી જેવા તો કેટલાય મુર્ગા લાઈનમાં પડ્યા છે. તું અને- ખબર નહીં કેટલામાં મુર્ગો હોય એ. કેટલાને તો પાડી દીધા છે. આ તારો 17મો વારો હતો. હું તને પ્રેમ કરતો હતો, પ્રેમ તારા પર આંધળો વિશ્વાસ મૂક્યો અને તે જ મારી સાથે વિશ્વાસઘાત કર્યો. માય ફૂટ. પ્રેમ પ્રેમ કેવી રીતના થાય? હે? અને તું તને તો બી ગયો હું તો. ઓ બાપા, તને એમ જ હશે કે હું એકલો આવ્યો. હે? 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 એકલો આવ્યો. અવાજ નીચે રાખજે. 12-20 જણા ઊભા છે. કેટલા? આ તારું ઘર છે ને, ઘર ક્યાં હતું ને એ નહીં ખબર પડે. સમજો? અમારે જે કામ કરવાનું હતું ને એ કામ થઈ ગયું છે. એટલે હાથ ઉપાડવાનો, પોલીસ કેસ કરવાની હિંમત નહીં કરતો. જો પોલીસ કેસ કરીશ ને તો જે થોડું ઘણું વધ્યું છે ને ઇજ્જત એ બધી વહી જાય. તારા બાપની ગેરહાજરી છે, ખબર છે ને? હે? એટલે ચાલાકી નહીં કરતો. ચાલે તમે. બાય. જોયું ને? હે? હા, આની તેથી તમે મારી પાસેથી છીનવી લીધું, પણ ભગવાને ઈ તમારી પાસે ન રાખ્યું.